આજે જ પ્રિસ્ક્રિપ્શનની અંદર પેશન્ટે માથું નાખીને જોયું અને તરત પ્રશ્ન પૂછ્યો કે ડૉક્ટર તમે રાઈસ ટ્રીટમેન્ટ કેમ લખી છે, RICE. મેં કીધું દોસ્ત પ્રશ્ન તો તારો પરફેક્ટ છે, તો લેટ મી એક્સપ્લેન યુ કે ઓર્થોપેડિકમાં રાઈસ ટ્રીટમેન્ટનો મતલબ શું. રાઈસ RICE, R સ્ટેન્ડ્સ ફોર રેસ્ટ, I સ્ટેન્ડ્સ ફોર આઈસ એટલે કે બરફ લગાવો, C સ્ટેન્ડ્સ ફોર ક્રેપ બેન્ડેજ એટલે ગુલાબી પટ્ટો બાંધવો, અને ફોર્થ E ઇઝ એલિવેશન. એલિવેશન એટલે જો પગમાં ઈજા થઈ હોય, માઇનર ફ્રેક્ચર હોય તો પ્લાસ્ટર કે કંઈ આપ્યું હોય તો ઘરે જઈને 2 ઓશિકાની ઉપર પગ ઊંચો મૂકો, અને જો હાથમાં ઈજા થઈ હોય તો પ્લાસ્ટરની સાથે જો જોડી પહેરાઈ હોય, કફ એન્ડ કોલર સ્લિંગ આપી હોય તો હાથને ઊંચો મૂકો. સો દેટ ઇઝ કોલ્ડ ધ રાઈસ ટ્રીટમેન્ટ. પ્લસ મેડિસિન તો લેવાની જ છે અને ફિંગર મુવમેન્ટ્સ તો કરવાની જ છે. થેન્ક યુ.